પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ જલારામ હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની કારોબારી મીટિંગ યોજાઈ હતી, જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવંગજી સોલંકી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આવનાર લોકસભાની ચૂંટણીને લઈને કાર્યકરો કામે લાગી જવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં રાધનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જસુભાઈ રાવલ, ડોક્ટર દેવજીભાઈ પટેલ, નારણભાઈ ચૌધરી અને અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજે રાધનપુર શહેરની કારોબારી અમારા સંગઠનના હોદ્દેદારો, એમાં લોકસભાના સંયોજક આદરણીય ભારતસિંહ ભટ્ટજી સભ્ય સાહેબ, સંયોજક નારણભાઈ, શહેરના પ્રભારી સોમભાઈ, બીજા અન્ય કાર્યકર્તાઓના ઉપસ્થિતિમાં આજે જે કારોબારી યોજાવી એમાં ખૂબ જ આપણા મોદી સાહેબ 24માં જંગી બહુમતીથી અહીંયાથી 5 લાખથી મતે વધારે મતે જીતવાના છે એવી કાર્યકરોએ અમને ખાતરી આપી છે। અને ઘર ઘર જઈને જે મોદી સાહેબના જે યોજનાઓ છે એ લાભાર્થીઓને જઈને એના લાભની વાત કરશે, લાભ અપાવશે। રાધનપુર તાલુકાની પણ કારોબારીમાં હું ઉપસ્થિત હતો, સાંતલપુરની કારોબારીમાં ઉપસ્થિત હતો અને જે આ 22 તારીખે 12 વાગે રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એવી રીતે આ રાધનપુર 16માં આપના માધ્યમથી દરેક ઘરોમાં હું એ વાત પહોંચાડવા માંગુ છું કે દિવાળી જેવો માહોલ થાય અને ઘરો ઘરમાં દીવા થાય અને રામચંદ્ર ભગવાનનો નારા બોલાવે, જય શ્રી રામ, જય શ્રી રામ। શહેરની કારોબારી શું કહેવા આજે ભારતીય જનતા પાર્ટી રાધનપુર શહેરની કારોબારી બેઠક આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય લવંગજી ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાઈ। કારોબારી રાષ્ટ્રીય લેવલે થતી હોય છે અને એ મુદ્દાઓ પ્રાંત કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને પછી મંડળ કક્ષા સુધી પહોંચતા હોય છે। રાષ્ટ્રીય લેવલે જે કંઈ મુદ્દાઓ નક્કી થયા હોય એ છેક મંડળ સુધી પહોંચાડવા માટે આ કારોબારીનું આયોજન થતું હોય છે। આજે આ કારોબારીમાં અપેક્ષિત કાર્યકર્તાઓ આ બેઠકમાં આવ્યા અને જે કંઈ ઉપરથી કાર્યક્રમો આવ્યા હતા એ ધ્યાન પર મૂકવાનો પ્રયત્ન કર્યો અને બીજું એક આમંત્રણ પણ આપ્યું કે 500 વર્ષ પછી ભગવાન રામ અયોધ્યામાં પોતાના ભવનમાં, પોતાની જન્મભૂમિમાં બિરાજમાન થવાના છે, તો ઐતિહાસિક ઘટના છે। એટલે આ ઉત્સવને દરેક નાગરિક, દરેક કાર્યકર્તા, દરેક વ્યક્તિ, દરેક સમાજ આ ઉત્સવ ખૂબ ઉત્સાહથી ઉજવે, કારણ કે આ લાભ આ જીવન માટે, દરેક વ્યક્તિ માટે ખૂબ મોટો લાભ કહેવાય। કારણ કે દુનિયામાં કેટલાય લોકો આવ્યા, કેટલા લોકો જતા રહ્યા, 500 વર્ષ સુધી ભગવાનના અયોધ્યામાં ન જોઈ શક્યા। આ બધા નસીબદાર છે આજની પેઢી, આજનો યુથ, આજના માણસો, આજના ભાજપના કાર્યકર્તાઓ કે મોદી સાહેબની દેશના પ્રધાનમંત્રી બન્યા અને 500 વર્ષ પછી અયોધ્યામાં ગગનચુંબી મંદિર બન્યું અને 22 તારીખે ભગવાન રામ એ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મંદિરમાં બિરાજમાન થવાના હતા। તો ગામના, શહેરના અમારા કાર્યકર્તાઓને વિનંતી પણ કરી અને આમંત્રણ આપ્યું કે ભાઈ એ દિવસે દિવાળી જેવું વાતાવરણ થાય, દરેક ઘરે દીવા થાય, આતિશબાજી થાય, લોકો નવા કપડાં પહેરે અને દિવાળીની જેમ એકબીજાને રામ રામ કહી અને શુભેચ્છા પાઠવે। તો આવા બધા કાર્યક્રમો લઈ અને આજે કારોબારી ખૂબ સરસ મજાની કારોબારી યોજાઈ। ટીમ રાધનપુર શહેરને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આજની કારોબારીમાં ખૂબ સારા કાર્યકર્તાઓ ભારતસિંહ ભટ્ટજીયા પાટણ લોકસભાના સહસંયોજક તરીકે જવાબદારી।